બનાસકાંઠામાં પૂર પર ભરપૂર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। પૂર પ્રભાવિત ગામોમાં પ્રશાસનની મદદ ન પહોંચ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો છે। સાથે જ નિયમો બદલી ખેડૂતોને સહાય ચૂકવવા ગેનીબેન ઠાકોરે માંગ કરી। જો કે ગેનીબેનના આરોપો પર સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ પલટવાર કર્યો। પ્રજાની મદદના સમયે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે। જે લોકોએ મત આપ્યા તે લોકોની મદદે હજુ ગેનીબેન નથી આવ્યા। બનાસકાંઠાની જનતા ક્યારેય નહીં ભૂલે તેવી વાત મંત્રીએ કરી છે। તો બનાસકાંઠામાં પૂર ઉપર ભરપૂર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। પૂર ઉપર પ્રભાવિત ગામોમાં પ્રશાસનની મદદ ન પહોંચ્યાનો જ્યારે ગેનીબેને આરોપ લગાવ્યો। નિયમો બદલી ખેડૂતોને સહાય ચૂકવવા જ્યારે ગેનીબેન ઠાકોરે માંગ કરી છે ત્યારે સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેનના આરોપો ઉપર પલટવાર કર્યો છે। પ્રજાની મદદના સમયે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે તેવો આરોપ જગદીશ વિશ્વકર્માએ લગાવ્યો। જે લોકોએ ગેનીબેનને મત આપ્યા છે તે લોકોની મદદે હજી સુધી બેન આવ્યા નથી તેવી પણ વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે। બનાસકાંઠાની જનતાને જોવા માટે સાંસદ પાસે સમય નથી તેવો પણ આરોપ તેમણે લગાવ્યો। हमारे डीसीसी प्रेसिडेंट और सब हमारे जो कार्यकर्ता है वो लोगों की सेवा में लगे हुए हैं, लेकिन गवर्नमेंट को किसानों के बारे में जो सोचकर जो देना चाहिए वो अभी नहीं मिल रहा है। और काफ़ी गांव ऐसे हैं कि वहाँ गवर्नमेंट का कोई भी आदमी वहाँ नहीं गए हैं। प्रॉब्लम सोई गांव में है। मैं एमएलए थी तब भी मैंने बोला था कि जो आपने रूल्स बनाया है वो किसानों के अच्छे के लिए नहीं है, तो रूल्स में कोई सुधारा लाके सभी किसानों और खेत मजदूर को जो भी गवर्नमेंट की सहाय मिलनी चाहिए वो देने की ज़रूरत है। अभी दुखनी बात है कि बनासकांठा जिल्लाना जे सांसद છે જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે। ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે। કાર્યકર્તાને ભણાવી રહી, શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે। બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે। કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે પણ એ હજી પહોંચ્યા નથી। એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે। સમાજની વચ્ચે સતત રહેવા ટેવાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સમાજની વચ્ચે રહેવાના છે અને આ કામ એ ખૂબ સુંદર રીતે થાય એ પ્રકારની ચિંતા અને ચર્ચા કરી છે। આ વિશે વાતચીત કરવા માટે ફોન પર આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા મનીષ દોશી। મનીષભાઈ, એક તરફ બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં પૂરથી લોકો પીડિત છે અને હવે તેની ઉપર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। જે રીતે મંત્રીએ આરોપ લગાવ્યો છે કે સાંસદ ગેનીબેન કે જેમને અત્યારે આ વિસ્તારમાં હોવું જોઈએ, જ્યાંથી લોકોએ તેમને વોટ આપ્યા છે, પરંતુ તેઓ કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવામાં વ્યસ્ત છે, શું કહેશો? મને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર તો સંપૂર્ણપણે માયકાંગલું ને નિષ્ફળ છે, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને જે સરકારમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ એવું ભારતીય જનતા પાર્ટીના મંત્રીને સંત્રી અત્યારે જે સુફિયાની વાતો કરે છે એમને મારે એબીપી અસ્મિતાના માધ્યમથી સૌથી પહેલા પૂછવું છે કે ભાઈ, તમે જે કરી રહ્યા છો એ કોના પાપે આ અવદશા થઈ છે? આ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામથી માંડીને આડેધડ વિકાસના નામે તમે ગોચર જગ્યાથી માંડીને પાણીના વોકરા શીખે બંધ કરીને ગેરકાયદેસર બાંધકામ કરીને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન રહેવા દીધી, એ પાપ કોનું છે? ભારતમાલા પ્રોજેક્ટ કોંગ્રેસના ઓલામાંથી મંજૂર થયો નહીં, બધું બરાબર, પણ એનું જે ભ્રષ્ટાચારનું સંપૂર્ણ કામ એ ભાજપના શાસનમાં થાય
દરેક આપણે ગઈકાલે જ જોયું આપના માધ્યમથી ને અન્ય માધ્યમથી કે ભાજપાના પૂર્વ વરિષ્ઠ સાંસદે કીધું કે રૂપિયામાંથી 70 પૈસા તો બારોબાર ચાઉ થઈ જાય છે, હવે 30 પૈસામાં શું કામ થયું એને તો બીજા બીતા 70 પૈસાનું કહી દીધું. હવે અહીંયા તો 1 રૂપિયો આખો ચાઉ થઈ જાય. અને એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માનનીય જ્ઞાનીબેનને કહે છે. જ્ઞાનીબેન આજે પણ વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં, ગઈકાલે પણ સતત સંપર્કમાં હતા અને એમના કારણે શિબિર કઈ આના કારણે નહોતી. શિબિરનો અગાઉથી નિશ્ચિત કારણે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા હતા, પણ તેમ છતાં અમારો તમામ કાર્યકર્તા વિસ્તારની અંદર, એ પાલનપુર હોય કે પછી દાંતા હોય કે અન્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર અમારો વ્યક્તિ અહીંયા સ્થળ ઉપર કોંગ્રેસનો કાર્યકર કામ હતો. ભાજપાના નેતાઓ શેમાં હતા? એમને તો આફતમાં અવસર આવ્યો, એમને ખબર પડી કે હવે પાછું કંઈક બનાસકાંઠાની અંદર કોઈ રાહત બાદ પેકેજ જાહેર થઈ જાય, થોડાક પૈસા મળે, પાછા 2 ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર થાય. એટલે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારમાંથી જે બનાસકાંઠાની જનતાનું પાપ કર્યું છે અને બનાસકાંઠાની જનતાને અન્યાય કર્યો છે, એનો જવાબ આપવાને બદલે જ્ઞાનીબેન ઉપર ઉછળકૂદ કરવાની જરૂર નથી. બેન તો એ સૌના બેન છે, બનાસકાંઠાના બેન છે અને 25 સાંસદની સામે ગુજરાતનો એકમાત્ર અવાજ સંસદની અંદર હોય તો જ્ઞાનીબેન ઠાકોર છે. એટલે હું આપના માધ્યમથી કહું છું કે બનાસકાંઠાની જનતાને ખરેખર એમને ન્યાય આપવો હોય, ભારતીય જનતા પાર્ટીના તંત્રને જાગે, લોકોને કરે. લોકોનો ખુદનો અવાજ તમારા માધ્યમથી અને અન્ય માધ્યમથી લોકોએ સાંભળ્યો છે કે પાણી ક્યાં ક્યાં ઉતરશે ખબર નથી, અમને ખાવાની કોઈ વ્યવસ્થા નથી, અમને કોઈ કેસ્ટોલની નથી, બધી વાતો સુફિયાની કરે. તંત્રએ ઓર્ડર કરી દીધો ને આમ કરી દીધો ને તેમ. અરે ભાઈ, મૂળભૂત સુવિધા ક્યાં છે? મૂળભૂત વાત લોકોને ક્યાં છે? લોકોને તમે 1 મહિના પછી કઈ આપશો પણ પેલા જીવશે તો આપશો ને. એને જીવવા માટે જે પાયાની સુવિધા આપવાની આવે, અહીંયા રોગચાળો ફાટી ન નીકળે. અહીંયા મોટા પાયે પશુધનનું, બનાસકાંઠા એ પશુધન વાળો જિલ્લો છે, મોટી સંખ્યામાં પશુઓને નિધન થયું છે, એમના મોત થયા છે. અમારા જિલ્લા પ્રમુખે આ બાબતે મુદ્દો લીધો છે, તો કેમ ભાજપા મૌન છે? એટલે ભાજપા લાજવાન બદલે ગાજવાનું બંધ કરે. એમનો સમય છે કે સુધરે અને બનાસકાંઠાની જનતાને ન્યાય આપવા માટે એમનું જો ચાલતું હોય ગાંધીનગરમાં તો બનાસકાંઠાની જનતા માટે કામ કરે. જી આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.